આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। હું ભામિની કંસારા, સત્યની સાથે જનતાનો અવાજ। આવો નિહાળીએ આજના મુખ્ય સમાચાર। 2026ની પુરુષ પોલીસ ભરતી કૃષ્ણનગર એસઆરપી ગ્રુપ 2 સેજપુર અમદાવાદ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ હતી, જેના ઇન્ચાર્જ ડોક્ટર એસએસ મહેતા સાહેબના નિગરાની હેઠળ સાથે ડીવાયએસપી એલડી રાઠોડ સાહેબ અને ડીવાયએસપી શ્રી જેડી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બહુ જ સારી રીતે સંપન્ન થઈ હતી। અહીં પરીક્ષાર્થીઓ પોલીસ સ્ટાફ તરફથી સાચી સલાહ, સૂચન તેમજ બહુ જ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો। તે અનુસંધાને ભરતીના છેલ્લા દિવસે ગ્રાઉન્ડ ઉપર કેક કાપવામાં આવી હતી। એસપી ડોક્ટર એસએસ મહેતા સાહેબ દ્વારા તમામ પોલીસ કર્મીઓનું શબ્દોથી સન્માન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આ જ ગ્રાઉન્ડ પર થોડાક દિવસ પહેલા એક પુરુષ કેબિનેટ જે રનિંગમાં પાસ થઈ વતન ગયા બાદ 2 દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું, તેને પણ બધા જ સ્ટાફે ભેગા મળી શ્રદ્ધાંજલિ આપી હતી। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ। કે બહુ જ પરફેક્ટલી આપણે કર્યું છે તો અને એના લીધે આગળ પણ જે ઇમેજ છે, કારણ કે એઝ અ ટીમ તમે અહીંયા જે કામ કરો છો એની ઇમેજ આખા ગુજરાતમાં જતી હોય છે કે ક્યાં કયા સેન્ટર પર કેવી રીતે કામ થાય છે, તો એ પણ થોડીક વ્યવસ્થિત રીતે જે પણ ડેવલપ થઈ છે મને એને પણ ખુશી છે અને એ તમારા હેલ્પ વગર ના થઈ શકે। ત્રીજી અગત્યની વસ્તુ જે આપણે બધાએ કરવી જોઈએ કે જે ઉમેદવારો આ ફેરી પાસ નથી થઈ શક્યા, 1-2 સેકન્ડ માટે ખાસ કરીને રહી ગયા છે, તો તમારા સર્કલમાં જ્યાં પણ આવી રીતે પરીક્ષા આપવાવાળા છોકરાઓ હોય, તમે તમારી રીતે ખાસ કરીને પોલીસ જે જનરલ લોકો એજન્સીના છે એ પણ કહી શકે કે એ લોકોને એક તો પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે, બીજું પ્રેક્ટિસ કર્યા પછી એમની સ્ટ્રેન્થ વધારવા માટે કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ જેના લીધે પાછળથી ઇમરજન્સીના હેલ્થ ઇશ્યુઝ થતાં આપણે જોયા છે એ ના કરે અને પ્રોપર પ્રેક્ટિસ સાથે એક્ઝામ અપિયર કરે, એ સૌથી વધારે અગત્યનું છે। ટેક ટાઈમિંગના ટીમ મનીષભાઈ અને એમની સાથેના એમના ટીમના માણસો, પછી તમારું રાહુલભાઈની ટીમના માણસો, અમારા પોલીસના જવાનો, અધિકારી, સાથી મિત્રો, ડીવાયએસપી શ્રી જેડી પટેલ સાહેબ, આપણે આજે ઘણા લાંબા સમયથી 1.5 મહિનાથી આ સાથે બધાએ ફરજ બજાવી ભરતી પ્રક્રિયાની બહુ સેન્સિટિવ ડ્યુટી કહેવાય, બહુ ગંભીર રીતે એને જો જોવામાં આવે તો એના કોઈને કોઈ પ્રોબ્લેમ થાય તો ઘણા બધા એના ઇસ્યુ ઊભા થાય, પરંતુ સ્મૂથલી બહુ સારી રીતે સાહેબના માર્ગદર્શન અને સતત સાહેબની હાજરી વચ્ચે આપણે આ કામગીરી કરી। બધાએ પોતપોતાની ડ્યુટી જરૂર નિભાવી છે, પણ જરૂર માર્ગદર્શન આપણા એસપી સાહેબનું હતું। નાની વસ્તુમાં સાહેબ પોતે અંદર હાજરી રહી અને આપણને ગાઈડ કરતા હતા, તો કોઈ પણ પ્રકારના ઇસ્યુ બન્યા નથી અને ખૂબ જ સારી રીતે આ સેન્ટરના ભરતી પ્રક્રિયાના કામ આજે સમાપ્ત થવા જઈ રહ્યા છે। તો હું ફરી એકવાર આપણે બધા સાથે મળીને એસપી સાહેબને તાળીઓના ગણગણથી વધાવું છું। અને બીજી એક વાત કે જે ટેકનિકલ ટીમના મનીષભાઈ છે, અમે અગાઉની ઘણી ભરતી પ્રક્રિયાઓમાં જોયા એમાં ઘણા બધા ઇસ્યુ હતા, એ ટેકનિકલ પ્રોબ્લેમ હોય કે જે પણ હોય, પણ આ વખતની ભરતી પ્રક્રિયામાં મેં જોયું છે કે એકદમ ઓનેસ્ટી અને ફટાફટ ને ક્વિક ઝડપથી કામ થવાની ટીમ મનીષભાઈની છે। મનીષભાઈએ જે કામ કર્યું છે ખરેખર આપણને ગૌરવ થાય એવું છે અને મને તો ખરેખર બહુ પ્રાઉડ છે કે આવા છોકરાઓ બિલકુલ બ્રિલિયન્ટ, ટેલેન્ટેડ અને પોતાની ફરજને સમજીને જે કામ કરે છે એ ખરેખર દાદ આપેલી છે। વેરી ગુડ। અને આપ સાથી બધા અધિકારી જવાનો, તમે પણ સવારે બહુ વહેલા બધા ઉઠીને જે તમારા ટાઈમ હતા એ પ્રમાણે અહીંયા ભરતી પ્રક્રિયામાં સમય આપ્યો અને ખૂબ જ મહેનત કરી, સારી વફાદારી બતાવી તમે, આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર। વેલ ડન। પેરામેડિકલ સ્ટાફ અને જે એજન્સી છે નીતિશભાઈ રાવલની ટીમ, એમણે પણ ખૂબ જ સારી એવી ફરજ નિભાવી, જે રજિસ્ટ્રેશનની કામગીરી છે, ડીરજિસ્ટ્રેશન છે, ત્યાર પછી અમારી પાસે પીએસટીની કામગીરીમાં જે લોકોએ પોતાના સમય સાથે સાથે ખૂબ જ કેર લીધી છે કે ભાઈ સાહેબે સૂચના આપી હોય, મેં આપી હોય તો એને ફોલો કરી અને જે કામનો અમને સપોર્ટ આપ્યો છે એના માટે બી થેન્ક યુ। 108ની ટીમ
એના માટે તો ખાસ અવારનવાર 108 દોડીને આવી જાય અને દોડીને સિવિલમાં લઈ જાય. જે પણ કેસ થયા છે એના માટે એમણે પણ ખૂબ લાંબા સમયથી આપણી સાથે રહીને આપણને સપોર્ટ કર્યો છે. ભરતી પ્રક્રિયામાં જેટલા બી બધાએ પોતપોતાના સાથ સહકાર આપ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. આપણા ગ્રાઉન્ડ પર પરીક્ષા આપનાર એક દીકરો 2 દિવસ પછી વતનમાં જઈને ગુજરી ગયો ઓવર એક્સર્શન, ડિહાઇડ્રેશન, કિડનીના ફેલિયરના કારણે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થયું. તો આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ અને 2 મિનિટ એના માટે મૌન રાખીએ અને બધા ભગવાનને યાદ કરીએ કે જેટલા છોકરાને ઇન્જરી થઈ છે, જેટલા ડિઝર્વિંગ હતા પણ કોઈ કારણોસર પાસ નથી થઈ શકે, એ બધાને આપણે પ્રાર્થના કરીએ કે નેક્સ્ટ ટ્રાયમાં સારી રીતે એ લોકો અપિયર કરી શકે.